નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે હિરલ મહેતા. વનેક્સ બેટ અને વીટીવી ન્યૂઝ દ્વારા પ્રસ્તુત વિશેષ કાર્યક્રમ ક્રિકેટ પ્રેડિક્ટામાં આપનું સ્વાગત છે. ક્રિકેટ પ્રેડિક્ટા કાર્યક્રમમાં આપણે તમામ આઈપીએલ મેચ પહેલા ટીમ, સ્કોર અને પીચ રિપોર્ટનું વિશ્લેષણ કરીને તમામ મેચનું આંકલન કરીએ છીએ. ત્યારે કોલકાતા નાઇટ રાઇડર્સે અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડનમાં મુકાબલો યોજાનાર છે અને છેલ્લી 5માંથી 4 મેચ જીત્યા બાદ આત્મવિશ્વાસથી ભરેલી દિલ્હી કેપિટલ્સ આજે કોલકાતા નાઇટ રાઇડર્સની નબળી બોલિંગનો ફાયદો ઉઠાવીને ટેબલમાં ટોચની 4 ટીમમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે. કોલકાતા અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 33 મેચ રમાઈ છે અને આ દરમિયાન દિલ્હીએ 15 મેચ જીતી છે, ત્યારે કોલકાતાએ 17 મેચ જીતી છે અને આ દરમિયાન 1 મેચ અનિર્ણિત રહી. ત્યારે હવે વાત કરીએ પીચ રિપોર્ટની. આ સિઝનમાં કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રનનો વરસાદ થઈ રહ્યો છે અને આ પીચ બેટ્સમેન માટે સ્વર્ગ સમાન સાબિત થઈ રહી છે. આ પીચ પર દરેક મેચમાં 200થી વધારે રન બની રહ્યા છે અને ચેસ પણ થઈ રહ્યા છે. તો છેલ્લી મેચ અહીં કોલકાતા અને પંજાબ વચ્ચે રમાઈ હતી, જેમાં ઇતિહાસ રચાયો હતો. કેકેઆરે પંજાબને 262, જેનો પંજાબ કિંગ્સે 8 બોલ બાકી રહેતા રનનો પીછો કરી જીત મેળવી હતી. તો ટી20 ક્રિકેટના ઇતિહાસમાં આ સૌથી મોટો રન ચેઝ હતો અને આવી સ્થિતિમાં કોલકાતા અને દિલ્હી વચ્ચે હાઈ સ્કોરિંગ મેચ થવાની પૂરેપૂરી સંભાવના લાગી રહી છે. ત્યારે આઈપીએલના ઇતિહાસમાં અત્યાર સુધીમાં કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં કુલ 91 મેચ રમાઈ છે અને તેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે 37 મેચ જીતી છે અને બીજી બેટિંગ કરનાર ટીમે 54 મેચ જીતી છે. ત્યારે આ મેદાન પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર છે તે 167નો છે. જ્યારે ટીમના ઓવરઓલ પરફોર્મન્સની જો વાત કરવામાં આવે તો આ સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સના ઝડપી બોલર્સે પાવર પ્લેમાં 11.25ની ઇકોનોમી પર રન ખર્ચ્યા છે. આ સાથે જ જે સૌથી વધુ છે, એકંદરે પાવર પ્લેમાં કોલકાતાનો રેકોર્ડ પણ સૌથી ખરાબ રહ્યો છે. પાવર પ્લે પર આ સિઝનમાં કોઈપણ ટીમ માટે આ બંને સૌથી ખરાબ છે. કેકેઆર ઉપરાંત આરસીબી અને ડીસીએ પણ પાવર પ્લેમાં 10થી વધારે ઇકોનોમી પર રન ખર્ચ્યા છે. અને હવે વાત કરીએ દિલ્હી કેપિટલ્સની, તો ટીમની સ્થિતિ અને પડકારોની. દિલ્હીના સ્પિનર્સે ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને અત્યાર સુધીમાં સૌથી વધુ 21 વિકેટ લીધી છે. જો કે ઈડન ગાર્ડનમાં બોલર્સનો અહીં જ પરાજય થયો છે અને આ સિઝનમાં આ મેદાન પર સ્પિનર્સની એવરેજ 40.82ની રહી છે. તો આ જ વિશે આપણે ચર્ચા કરવાના છીએ અને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ક્રિકેટ એક્સपर्ट राजेंद्रसिंहजी चौहान. राजेंद्रसिंहजी, खूब खूब स्वागत है. आ साथ જ पूर्व अंतर्राष्ट्रीय क्रिकेटर नोएल डेविड પણ આપણી સાથે જોડાઈ ગયા છે. નોએલજી, आपका भी खूब खूब स्वागत है वीटीवी न्यूज में. સૌથી પહેલા રાજેન્દ્રસિંહજી, તમને પૂછવા માંગીશ, ગઈકાલે ડબલ મેચ રમાઈ હતી, ડબલ મુકાબલો હતો, સુપર સન્ડે હતો. શું વિશ્લેષણ કર્યું? કઈ ટીમની તમે વાત કરવા માંગશો? જી નમસ્કાર વીટીવી દર્શકોને અને ક્રિકેટ રસિકોને. આભાર, અભિનંદન આ બધા દર્શકોને. ખાસ કરીને અમારે ભારતની જે તીરંદાજીની ટીમ છે તે ગોલ્ડ મેડલ જીતે, એમાં બાબત અમે શુભેચ્છા પાઠવી છે સૌથી પહેલા. પણ આજે ક્રિકેટની વાત કરીએ તો કાલે સુપર સન્ડે હતો અને સુપર સન્ડેમાં જે પહેલો મેચ રમવામાં આવ્યો એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ હતો આરસીબી અને સાથે સાથે ગુજરાત ટાઇટન્સના વચમાં. હવે આપણે જોઈએ તો ક્યાં ને ક્યાં એવું લાગે છે કે આરસીબીની જે ટીમ છે એ મંજિલ સુધી પહોંચવા માટે ઘોડા ઉપર સવાર થઈ ગઈ છે. એના જો પહેલો મેચ હતો એ મેચ પણ એ જીત્યા હતા અને ફક્ત કલકત્તામાં જે એક જ રનથી લોકો હાર્યા હતા. પણ ક્યાં ને ક્યાં કાલનું મેચ બી બહુ જબરજસ્ત મેચ હતું, બિલકુલ વન સાઇડેડ મેચ હતું, કારણ કે 200 રનની જે ચેઝિંગ કરવું હતું એ ક્યાં ને ક્યાં ફક્ત 16 ઓવરમાં જ આરસીબીની ટીમે ચેઝ કરી લીધું હતું. હવે વાતની શરૂઆત કરીએ, પણ ક્યાં ને ક્યાં એવું લાગે છે હવે ફક્ત 4 જ મેચ બાકી રહ્યા છે આરસીબી માટે. એટલે કહેવાય છે ને કે જયારે ચિડિયાદાના ચુગી પસ્તા ક્યાં હોય, એટલે જયારે હવે 4 દરેક મેચ જીતે તો બી એ લોકોને સ્કોર છે જે પોઈન્ટ ટેબલ ઉપર 14 ને લગભગ પહોંચશે. પણ અનલેસ કે કોઈ 2-3 બહુ મોટા અપસેટ થઈ જાય તો પછી આરસીબીને આગળ જવાનો ચાન્સ છે. પણ કહેવાય છે કે ઉમ્મીદ પર દુનિયા ટીકી છે, એટલે મને લાગે છે કે ક્યાં ને ક્યાં આરસીબીની કાલે હાલાંકિ બોલિંગ એટલી સારી નહીં હતી પણ બેટિંગ જબરજસ્ત હતી. હવે આપણે વાત કરીએ તો સૌથી પહેલા ગુજરાત ટાઇટન્સની બેટિંગની, તો કાલે ફક્ત 2 જ બલ્લેબાજ રમી શક્યા. એક તો સાઈ સુદર્શન જે મિસ્ટર કન્સિસ્ટન્ટ છે, લગાતાર 30+ કરે છે અને કાલે 84નું બહુ શાનદાર એને પરફોર્મન્સ ત્યાં કર્યું. પછી શાહરૂખ ખાનને થોડું અપગ્રેડ કરવામાં આવ્યું. ફર્સ્ટ ડાઉન ઉપર શાહરૂખ ખાન 58 રન 58 રન જે બનાવ્યા, એના સિવાય કોઈ બી બેટ્સમેન વાત કરીએ ગુજરાત ટાઇટન્સનું રમી નહીં શક્યું. બોલિંગ બી ઠીકઠાક રહી, ખાસ કરીને સ્વપ્નિલ સિંહે 1 વિકેટ લીધું અને પછી
આપણે વાત કરીએ કે ગુજરાત ટાઇટન્સના સામે આરસીબીની બેટિંગનું, તો આરસીબીની બેટિંગ આપણે જાણીએ છીએ કે મિસ્ટર કોહલીને વિરાટ કોહલીને મિસ્ટર ચેઝર કહેવામાં આવે છે. બહુ સારી બેટિંગ કરી, પણ એક કહાવત છે, વેન દેર ઇઝ વિલ દેર ઇઝ એ વિન. એટલે વિલ જેક્સ માટે આપણે કહીએ છીએ. વિલ જેક્સ અને આરસીબીના મેઇન જે સ્તંભ છે વિરાટ કોહલી, બંને જબરજસ્ત 138 રનથી વધારેની સાજેદારી કરી. અને સાજેદારી ખાસ મેઇન ચીજ એ રહ્યું કે જ્યાં વિરાટ કોહલીએ 70 રન કાઢ્યા 44 બોલોમાં, એ વિલ જેક્સે 100 રન બનાવ્યા. ચોથું હાઈએસ્ટ 41 બોલ્સમાં એને 100 રન બનાવ્યા. એટલે ક્યાંને ક્યાં વિલ જેક્સની મેઇન વાત કાલની એ રહી કે પહેલા જે 50 એને કાઢ્યા એ 31 દળોમાં કાઢ્યા હતા, અને બીજા જે 50 એને કાઢ્યા એ ક્યાંને ક્યાં ફક્ત 11 બોલોમાં એને 50 રન કર્યા હતા. એટલે કાલે વિલ જેક્સે એ પ્રૂફ કરી દીધું. કદાચિત એને પહેલા શરૂઆતના 2-3 મેચમાં ચાન્સ આપ્યો હતો, કારણ કે વન ડે જે બી આ 20 ઓવર્સના મેચેસ થાય છે, ઘણી બધી કન્ટ્રીઝમાં સિઝન્સમાં રમે છે, 8,000થી વધારે એનો રન છે, એટલે એક સારો ઓલરાઉન્ડર છે ક્યાં ને ક્યાં. એટલે કાલે વિલ જેક્સે એક નવી ઉમ્મીદ આપી છે, અને એ તરીકેથી કાલે બહુ આરામથી જે બિલકુલ વન સાઇડેડ મેચ આપણે કહી શકીએ, કારણ કે ફક્ત એક વિકેટના નુકસાન ઉપર જે ફાફ ડુ પ્લેસી 24 રન ઉપર આઉટ થયા. ઇટ વોઝ વેરી ગુડ મેચ અને જોવામાં પણ મજા આવી. એટલે કાલે ખાસ કરીને આરસીબીને એક, હાલાંકિ હાલ બી થોડું પ્રોબ્લેમ છે, પણ ક્યાંને ક્યાં 2-3 પહેલા જે મેં કીધું કે 2-3 મોટા અપસેટ થઈ જાય તો કદાચિત આરસીબીને આગળ જવાનો ચાન્સ છે. જ્યારે કે ગુજરાતને હવે બહુ મહેનત કરવી પડશે, કારણ કે બોલિંગમાં બી થોડો એ લોકો પ્રદર્શન નથી કરી શક્યા, કારણ કે જે મોહિત શર્મા જેના ઉપર ખાસ હોપ છે, કાલે પણ 2 જ ઓવરમાં 41 રન આપ્યા. એના પહેલાવાળા મેચમાં બી 4 ઓવરમાં એને 71 રન આપ્યા. બીજી બાજુ એમના જે ખાસ ખેલાડી છે, રશીદ ખાનની વાત કરીએ, નૂર મોહમ્મદની વાત કરીએ, બિલકુલ એ લોકોને ચાલી નથી રહ્યા. એટલે ક્યાંને ક્યાં મને એવું લાગે છે, ખાસ કરીને એમનો જે કપ્તાન છે ગિલ, જે સંભવિત વર્લ્ડ સ્ક્વોડ માટે, પણ ગિલનું બી જે પરફોર્મન્સ છે એ લાસ્ટ 2-3 મેચમાં એટલું અપ ટુ માર્ક નથી. એટલે ક્યાંને ક્યાં चिंताની વિશે જરૂર છે गुजरात टाइटंस में. जी जी बिल्कुल. नोएल जी, आपके पास आना चाहूंगी. कल 2 मुकाबले हुए थे, उसमें आप दूसरी जो मैच थी उसके बारे में क्या कहना चाहेंगे? जो एसआरएच और सनराइजर्स की बात कर रहे हैं आप? जी बिल्कुल, वो भी एक वन साइडेड ही दिखा है, क्योंकि अगर देखे जाए तो जो गायकवाड और मिचेल जो बैटिंग डिस्प्ले किए चेन्नई सुपर किंग्स के थे, काफी शानदार थे. अनफॉर्चुनेटली कप्तान जो है 2 रन से अपनी 100 कर नहीं पाए. आई थिंक चेन्नई सुपर किंग्स की होम ग्राउंड में उनको बीट करना थोड़ा मुश्किल है. पता है कि एक मैच आ रहे तो उनकी एक खुन्नस रहती है चेन्नई सुपर किंग्स की, होम ग्राउंड पे हारना नहीं, जीतना इट्स इम्पोर्टेंट. बट आई थिंक अगर आप एसआरएच की बात करें तो आई थिंक इट इज अ पुअर बैटिंग डिस्प्ले सेकेंड टाइम. अगर मैं एनालाइज किया तो आई थिंक उनको चेजिंग में कोई दिक्कत हो रही है. ये सेकेंड टाइम है जो चेजिंग में मैच हार रहे हैं, बिकॉज आई थिंक उन लोगों को सेट करना अच्छा दिखता है एक टारगेट, बट चेजिंग में बैटिंग डिस्प्ले काफी पुअर है. 207 या 208 रन की लक्ष्य थी जो उनकी बैटिंग लाइनअप से, इट इज एन इजी टारगेट, क्योंकि जो स्टार्ट हुआ है ट्रेविस हेड आउट हुए, उसके बाद अभिषेक शर्मा, उसके बाद मकरम, ऑल दिस फैबुलस 4 जल्दी आउट हो गए. आई थिंक नीचे के लोग भी कैपिटलाइज नहीं किए. आई थिंक कोई इंटेंशन नहीं था कि एसआरएच को एक जीत दिलाए बैट्समैन की, बट 4 शॉट्स, 4 डिस्प्ले ऑफ बैटिंग एज फर्स्ट इन द मैच. जी नमस्कार सर, आपका स्वागत है हमारे कार्यक्रम में. और कल के जो दूसरा मैच था उसको लेके मैं पूछना चाहूंगा, क्योंकि हैदराबाद की टीम जब भी मैदान पे उतरती है तो 250 प्लस ही करती थी जब भी उन्होंने फर्स्ट इनिंग में बैटिंग की. अगर आप दूसरी सेकंड इनिंग में चेजिंग की बात करें तो कोलकाता के सामने भी वो हारे थे. कोलकाता ने 206 बनाए थे, इन्होंने 204 बनाए. उसके बाद लास्ट टाइम जो आरसीबी के सामने जो मैच हुआ था उसमें भी चेजिंग करते हुए हारे. कल तो बहुत ही बुरी स्थिति रही और 4 बैट्समैन तो 10 का स्कोर भी पार नहीं कर पाए थे, और हाईएस्ट जो रन थे वो 32 रन थे मार्कराम के. तो और खास करके जब सेकंड इनिंग जब किसी भी टीम की आती है तो उस समय ड्यू का काफी इफेक्ट रहता है, काफी हेल्प मिलती है कहीं न कहीं. और खास करके कल तो काफी ड्यू था वहां पे चेन्नई में, काफी बॉल भी गिली हो रही थी कहीं न कहीं. तो आप क्या कहना चाहेंगे कि हैदराबाद की टीम में ऐसी क्या प्रॉब्लम है कि चेजिंग नहीं कर पा रहे? देखिए, जो भी रिकॉर्ड किए आईपीएल में करें, जब विकेट काफी अच्छी थी,
और फर्स्ट बैटिंग करे सर। आप जो कह रहे हैं कि जब द प्रॉब्लम लाइज इन द सेकेंड इनिंग उनके लिए जो रन चेस में दिक्कत हो रही है उनकी। आई थिंक उनकी बैटिंग जो है सेम फॉर्मेट पे चल रही है कि अटैक करने की। ये दैट्स द ओनली आई थिंक ड्रॉक बैक। यस, आप अटैक करिए, आप 6 ओवर्स की पावर प्ले सेंसिबल यूज करिए। ट्रेविस हेड और अभिषेक शर्मा आर नोन, बट विकेट भी देखिए ना, सेकेंड हाफ में विकेट इज गोइंग टू चेंज। ड्राई होना स्टार्ट होता है, चेन्नई की विकेट ड्राई होता है, ग्रिप होता है। एंड जैसा आप कह रहे हैं कि ड्यू भी फैक्टर एज प्लेड ए मेजर रोल, उसकी भी एडवांटेज नहीं लिए वो लोग। अगर विकेट अच्छी है तो आपकी बैटिंग डिस्प्ले अच्छी रहना चाहिए। एंड आई फील दैट उनको प्रेशर पड़ रहा है। अगर एक ट्रेविस हेड आउट होने के बाद अभिषेक शर्मा पे प्रेशर आ रहा है, अभिषेक शर्मा आउट होते मकरम पे प्रेशर आ रहा है, मकरम आउट होते कार्लसन पे, तो इट्स कैरिंग ऑन टिल द एंड जहां तक है। आई थिंक उनके ज्यादा प्रेशर ट्रेविस हेड पे और अभिषेक शर्मा पे पड़ रहा है कि उनको स्टार्ट दे। अगर स्टार्ट दिए तो कंसिडर कर रहे हैं नीचे वाले। एंड आई फील दैट्स द ओनली प्रॉब्लम। सेंसिबल रहना चाहिए, बिकॉज दे हैव अ गुड चांस क्वालिफाई होने के लिए। 4th पोजीशन में अभी भी अगर और 2 मैच हारे तो आई थिंक दिक्कत होगी उनको क्वालिफाई होने के लिए। सो दे शुड बी मोर सेंसिबल इन जब चेस करते हो, सेंसिबल रहना चाहिए, एक प्लानिंग रहना चाहिए, क्योंकि विदाउट प्लानिंग आप बैटिंग को नहीं जा सकते हैं। हर टाइम इट्स नॉट गोइंग टू बी स्टैंडे। तो आप थोड़ा सा पेशेंस रहना चाहिए। 6 ओवर्स की कैपिटलाइज करो फर्स्ट, फिर नीचे के 7 to 14 को कैपिटलाइज करो, फिर आखिरी का 5 कैपिटलाइज करो। अब सेंसिबल रहना चाहिए। जी બિલકુલ, ચેન્નઈ ટીમની જો હું વાત કરું રાજેન્દ્રજી, તો ચેન્નઈની જે T20 ક્રિકેટ છે તેમાં 35મી વખત 200નો સ્કોર કર્યો છે. શું કહેશો આના વિશે? જી બિલકુલ, સીએસકેની જે ટીમ છે, આપણે જાણીએ છીએ કે સીએસકેની ટીમ હાલ સુધી 5 ક્રાઉન્સ મળ્યા છે, 5 વખત ટાઇટલ્સ ધોની એન્ડ કંપનીને મળી ચૂક્યું છે. એટલે એ લોકોને સ્કોરિંગ કરવું, કારણ કે તે એક સારા બેટ્સમેન છે. હવે કાલની મેચની અગર આપ વાત કરો તો કાલે ઋતુરાજ ગાયકવાડ એકવાર ફરીથી એ પ્રૂવ કરી દીધું કે 6 માર્યાથી એક જે ટેકનિકલી તમે સારું ક્રિકેટ રમો, ટેકનિકલી તમે સારી બેટિંગ કરો તો યુ કેન રીચ ટુ યોર ગોલ. એટલે ખાસ કરીને કાલે જે હાલાંકિ એનું શતક પૂરું નહીં કરી શક્યો, 98 રન ઉપર આઉટ થઈ ગયો, પણ ક્યાં ને ક્યાં એવું લાગ્યું કે ઋતુરાજ ગાયકવાડની બેટિંગ જોવામાં એટલું કલાત્મક એ બેટિંગ કરે છે. એના સાથે સાથે બીજી બાજુ થોડું ઓપનિંગમાં હાલમાં બી જે રાણે છે એ ક્યાં ને ક્યાં સક્સેસ નથી થઈ રહ્યો જેટલું હોવું જોઈએ. ઓફકોર્સ લાસ્ટ સિઝનમાં અજિંક્ય રાણે બહુ સારી બેટિંગ કરી હતી, પણ આ સિઝનમાં ક્યાં ને ક્યાં થોડું ક્વેશ્ચન માર્ક એના સામે છે. બીજી બાજુ મિશેલ એક વખત ફરી ફોર્મમાં આવી ગયો છે, જે ન્યુઝીલેન્ડના પ્લેયર છે. એને 52 રન બનાવ્યા 32 બોલ્સમાં. એટલે ક્યાં ને ક્યાં હવે એક ખેલાડીને થોડી જે પ્રોબ્લેમ થઈ રહી હતી એ મિશેલ પાછું ફોર્મમાં આવી ગયો છે. અને ખાસ કરીને મિશેલે કાલે જે 5 કેચ લીધા, એ બીજી વખત એવું થયું છે કે આઈપીએલમાં એના પહેલા નબી 5 કેચ લીધા હતા. અને કોઈ બી એક ખેલાડી 5 કેચ લે, દેટ મીન્સ અડધી ટીમ તો મિશેલે જ આઉટ કરી કેચ લઈને. અને ફક્ત એક જ પોઝિશન ઉપર નહીં, અલગ અલગ પોઝિશન ઉપર, મિડ ઓફ ઉપર, ક્યારેક કવર એક્સ્ટ્રા કવર ઉપર, ક્યારેક લોંગ ઓન ઉપર, લોંગ ઉપર. એ હું હાલમાં પૂછું साहब ने, नोएल डेविड साहब ने, नोएल साहब आप क्या सोचते हैं कल मिशेल की जिस तरह से उन्होंने कम बैक किया, 52 रन की बहुत ही अच्छी इनिंग उन्होंने खेली एंड वे ही फील्डेड, क्या कहना चाहेंगे मिशेल के बारे में? देखिए, न्यूजीलैंड के प्लेयर वर्ल्ड कप में काफी अच्छे परफॉर्मेंस करते हैं, तो एक हार्ड हिटर बैट्समैन है. आई थिंक चेन्नई सुपर किंग्स के लिए करेक्ट फिट होते हैं. वो नंबर पे नंबर 3 और नंबर 4 पे काफी अच्छा फिट होते हैं. एंड आई थिंक ही इज नोन फॉर हिज बैटिंग, काफी अच्छी बैटिंग करते हैं. इज अ गुड स्ट्राइकर ऑफ द बॉल. न्यूजीलैंड को काफी परफॉर्मेंस करे. एंड आई फील दैट एक एसेट रहेंगे चेन्नई के लिए आगे के मैचेस में भी. उनकी फॉर्म जो है वापिस आई है. इनिशियल थोड़ा विकेट पे उनको नहीं जम रहा था, बट नाउ इज कम बैक टू फॉर्म. और 5 कैच लिए, दैट शोज ही इज अ गुड फील्डर आल्सो, नो डाउट इन दैट. एंड आई फील दैट चेन्नई सुपर किंग्स उनकी जो टीम लिस्ट है, जो ऑप्शन में बाई है, काफी सोच समझ के खरीदते हैं प्लेयर्स को. एंड आई थिंक डैरेन मिचेल इज अ गुड बाय फॉर चेन्नई सुपर किंग्स. જી જી બિલકુલ, આજે જે મેચ રમાવાની છે એના વિશે પણ આપણે વાત કરી લઈએ. આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે
મેચ રમાવાની છે. રાજેન્દ્રસિંહજી, શું કહેશો, કઈ ટીમ પર અને કયા ખેલાડીઓ પર ખાસ નજર રહેશે? જી બિલકુલ, આજની મેચની આપણે વાત કરીએ તો કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં મેચ રમવાની છે. KKR અને એના સામે છે દિલ્હી કેપિટલ્સની. એક બાજુ દિલ્હી કેપિટલ્સની જે ટીમ છે એ કન્ટિન્યુઅસ 4 મેચ જીતી, એનો જે હોસલો છે એ ક્યાં ને ક્યાં બુલંદ છે. બીજી બાજુ KKRનું આપણે થોડું વિશ્લેષણ કરીએ તો KKRનું જે 3 મેચ રમવામાં આવે છે બિલકુલ ક્લોઝલી, જે એનો સૌથી ફર્સ્ટ મેચ હતો જે રાજસ્થાન રોયલ્સના સામે, એમાં બટલરે જે બેટિંગ કરી આપણે જોયું હતું ને KKR એ મેચમાં હારી ગયું હતું. સેકન્ડ જે મેચ હતું એ RCBના સામે હતું, RCB ફક્ત 1 રનથી હારી હતી. ત્રીસરું મેચ તો કોલકાતાના પંજાબ કિંગ્સે જે બેટિંગ કરી ખાસ કરીને એ તો અનફર્ગેટેબલ, કારણ 262નું ચેસ કરવું વર્લ્ડ રેકોર્ડ બન્યું. એના પહેલા સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝનું એક રેકોર્ડ હતું. એટલે આ 3 મેચ લગાતાર એક જીત્યું છે, હાલાકી RCBના સામે, પણ ક્યાં ને ક્યાં એમનો જે હોસલો છે એ થોડો પસ્ત છે. એનું કારણ છે બેટિંગ એ લોકો સારું કરી રહ્યા છે. ફિલ્ડ સોલ્ટની વાત હોય કે સુનિલ નારાયણની વાત હોય કે પછી નેક્સ્ટ જે બેટર્સ છે બધા સારી બેટિંગ કરી, પણ ક્યાં ને ક્યાં બોલિંગનું જે એ લોકોનું જે પરફોર્મન્સ છે એ અપ ટુ માર્ક નથી. બીજી બાજુ દિલ્હી કેપિટલ્સની જે ટીમ છે એ બિલકુલ બેલેન્સ થઈ ગઈ છે. હવે એમની બેટિંગ બહુ સારી છે, ખાસ કરીને ફ્રેઝર જે નવો ખેલાડી આવ્યો છે 22 યર્સ ઓલ્ડ, એને હાલ સુધી 5 મેચોમાં 247 રન બનાવ્યા છે. એન્ડ વે હી ઇઝ પ્લેઇંગ એવું લાગે છે કે ફ્યુચરમાં ઓસ્ટ્રેલિયાનો એક બહુ સ્ટાર ક્રિકેટર બનવાનો છે. એના સાથે રિષભ પંત બહુ સારી બેટિંગ કરી રહ્યું છે, સ્ટબ્સ બહુ સારી બેટિંગ કરી, સ્ટબ્સનું જે સ્ટ્રાઇક રેટ છે એ બહુ સારી છે. બોલિંગમાં કુલદીપ યાદવ એના સાથે અક્ષર પટેલની જે જોડી છે એ બહુ સારી બોલિંગ કરી રહી છે. એટલે ક્યાં ને ક્યાં મને એવું લાગે છે કે આ મેચમાં દિલ્હી કેપિટલ્સનું પણ પોઈન્ટેબલની તરફ આપણે જુઓ તો કોલકાતા હાલ સુધી ફક્ત 8 જ મેચ રમી છે, એને જો પોઈન્ટ છે એ 10 છે. બીજી બાજુ બધી ટીમો લગભગ 9-10, એમાંથી દિલ્હી કેપિટલ્સ તો 10ની, પણ આજે પૂરી દિલ્હી કેપિટલ્સની જે ટીમ છે એ કોશિશ કરશે કે જીતીને એનું ટેબલમાં ચોથા સ્થાન પર જવાની કોशिश करते जी जी बिल्कुल. आज जो मैच होने वाली है, डेविड जी आपसे बात करना चाहूंगी कि KKR और DC के बीच में जो मैच है, क्या लग रहा है, क्या संभावना है, क्या स्कोर हो सकता है इस स्टेडियम में? ओके, दिल्ली के लिए काफी इम्पोर्टेंट गेम है ये, और जो लगातार जीत हो रही है उनको, आई थिंक उनकी कॉन्फिडेंस लेवल हाई है. ऋषभ पंत काफी अच्छा परफॉर्मेंस कर रहे हैं. उन्होंने यंग फेजर जो है काफी बैटिंग डिस्प्ले काफी शानदार कर रहे हैं. और इनिशियल ओवर्स की काफी अच्छा यूटिलाइज कर रहे हैं. स्टब्स और नीचे लोअर ऑर्डर भी अच्छे बैट्समैन है. आई फील दैट अगर ये गेम डीसी जीते तो उनको थोड़ा आउटसाइड चांसेस है उनको क्वालिफाई होने का. अगर SRH और 2 मैच हार गई और LSG 2 मैच हार गए तो डीसी को चांस है अगर आगे के 2-3 मैच जीते तो. एंड आई थिंक दैट ये मैच जो KKR के अगेंस्ट है, KKR की होम ग्राउंड है, मेकऑफ ग्राउंड कलकत्ता ईडन गार्डन्स में. आई थिंक KKR एडवांटेज उठाएंगे. ये उनको पता है उनको विकेट कैसा खेलेगा. They will know the ground, everything. And I feel KKR के पास उनकी भी बैटिंग और बॉलिंग काफी अच्छी है. They will not let DC, उनके ऊपर प्रेशर आए. उनको कॉन्फिडेंस है कि ये DC को मारने का चांस है. So I think they will try to climb the number 1 spot by beating DC. इधर ये विकेट पे जो कलकत्ता की है, सबको पता है कि बैटिंग स्टेप है, बट सेकेंड इनिंग में शायद अगर व्यू फैक्टर आए तो देन इट विल बिकम मोर इनटू अ बैटिंग स्टेप. एंड आई फील दैट जो भी टॉस जीतेगा, आई थिंक पहले फील्डिंग करेंगे और सेकंड चेस करने का उम्मीद है. जी सर, आज के मैच की बात करें तो बिल्कुल आपने सही कहा कि जो भी चेस करेगा उसको इसमें फायदा होगा. खास करके बिल्कुल विकेट कहीं न कहीं ऐसा लग रहा है क्योंकि लगभग हर मैच में 200 प्लस स्कोर बन रहा है. दैट मीन्स ये बैटिंग के लिए बहुत ही अच्छा है. स्पिनर्स की अगर हम बात करें तो कल मुरलीधरन का एक स्टेटमेंट मैंने पढ़ा था, चूंकि आप भी एक्स स्पिनर रह चुके इंडिया टीम के लिए. उसमें उन्होंने ये कहा था कि अभी जो खेल रहे हैं स्पिनर्स आईपीएल में, वो बॉल को स्पिन नहीं करा पा रहे, और खास करके जो बैट्समैन है उनका जो माइंडसेट इतना, और इसके कारण जो बॉलर्स हैं. लेकिन दूसरी तरफ अगर हम दिल्ली कैपिटल्स के दोनों जो स्पिनर्स हैं, कुलदीप यादव और उनके साथ में अक्षर पटेल, वो बहुत ही अच्छी बॉलिंग कर रहे हैं एज ए स्पिनर, और इन दोनों ने मिला के तकरीबन 21 से ज्यादा विकेट लिए दिल्ली कैपिटल्स की स्पिनर्स ने. तो आप क्या सोचते हैं आज की, क्योंकि इसके पहले वाला राजस्थान रॉयल्स के वाला जो मैच अगर देखें तो रविचंद्रन ने और साथ ही साथ दोनों हमारे जो चहल या जोगिंदर चहल, दोनों ने 103 रन दे दिए थे और उन दोनों को एक भी विकेट नहीं मिला था.
तो आज ये दोनों जो गेंदबाज हैं, अक्षर पटेल पूरी फॉर्म में हैं, साथ ही साथ कुलदीप। इसी में एक क्वेश्चन में और जोड़ना चाहूंगा, क्या आज भी अक्षर पटेल को फर्स्ट क्रमांक पे भेजना चाहिए? क्योंकि आप फतेह की बात की है स्पिनर्स की, तो मैं ये कहूंगा कि आजकल के स्पिनर बॉल क्यों नहीं टाइम करा रहे, ये इसलिए कि T20 फॉर्मेट हो गई है, आ गई है। आई थिंक वो लोग दे आर मोर ऑफ रिस्ट्रिक्टिंग ए बैट्समैन मोर देन बाइंग ए विकेट। पहले के बॉलर जो रहते थे, लाइक द लेजेंड्स बॉलर, वेंकटपति राजू है, और if you take the great spinners like Bisham Sir himself, जो टर्न कराते थे वो लोग, जो फ्लाइट देते थे, वो सब आजकल नहीं देख सकते अपन। आई गेस चाहल है एक बॉलर जो कन्वेंशनल स्पिनर जो बैट्समैन को टीज करते हैं, थोड़ी सी फ्लाइट देते हैं और फिर वो विकेट खरीदते हैं। एक स्पिनर विकेट खरीदना चाहिए स्पेशली, क्योंकि जब आपके फ्लाइट में रिसीव करते हैं बैट्समैन को, शॉट मेकिंग में रिस्ट्रिक्ट करते हैं, तो दैट इज अ स्पिनर। आप अक्षर को ले लो या चाहल को ले लो या अश्विन को ले लो या कुलदीप को ले लो, आप उनकी वेरिएशन देखिए। हर बॉल एक डिफरेंट टाइप ऑफ बॉल रहता है। अगर अश्विन को देखो आप, वो डिफरेंट डालता है, लेग कटर डालता है, स्ट्रेटर वन डालता है। कुलदीप के पास रॉन्ग वंस है, वन विच गोज अवे है, एक फ्लिपर, एक स्लाइडर है, सेम विच चाहल। तो इफ यू हैव ये पूरे वेरिएशन अगर एक स्पिनर के पास है, he is the most successful bowler. That's why Ashwin, Chahal, Kuldeep, Akshar himself, ये काफी अच्छे successful रहे. And I feel that all these guys, are top legends in their own style of bowling. And I feel that I'm happy to be a spinner and a player, which I played in a role to see such spinners, getting wickets. जी જી બિલકુલ રાજેન્દ્રજી, એવું લાગી રહ્યું છે કે આજની મેચ પોઈન્ટ ટેબલમાં કોઈ મોટા जी કોઈ મોટા ફેરફાર લાવી શકે છે? હા, બીકોઝ મેં આપને પહેલા જ કીધું કે કોલકાતા ફક્ત 8 જ ગેમ રમી છે અને 8 ગેમમાં એ લોકોનો જે પોઈન્ટ ટેબલ ઉપર સેકન્ડ પોઝિશન છે, રન રેટ બી સારું છે 0.972 અને 10 એમનું જે પોઈન્ટ ટેબલ સ્કોર ચાલી રહ્યું છે. આજનું મેચ કદાચિત જીતે કેકેઆરનું જે કે સંભાવિત છે, કારણ કે એ લોકોનું શું છે કે બેટિંગ બહુ સારી ચાલે છે. ફિલ સોલ્ટની વાત કરીએ કે પછી આપ રસેલની વાત કરીએ કે પછી સુનિલ નારાયણની વાત કરીએ, સાથે સાથે વેંકટેશ અય્યરની વાત કરીએ કે પછી એમના જે કપ્તાન છે, પણ ક્યાં ને ક્યાં જયારે બોલિંગની જયારે વાત આવે છે, એક્સેપ્ટ સુનિલ નારાયણ કોઈ પણ એટલું પ્રભાવિત બોલિંગ નથી કરી શકતું. એટલે ક્યાં ને ક્યાં પછી જે એ લોકો 200+ રન મારે છે, પણ ક્યાં ને ક્યાં પછી એ પ્રોબ્લેમ થઈ જાય છે. પણ બીજી બાજુ પહેલા જ મેં કીધું કે જે દિલ્હીની જે ટીમ છે, એ દિલ્હીની ટીમ બિલકુલ બેલેન્સની ટીમ છે. ખાસ કરીને ફ્રેઝર બહુ સારું કરી રહ્યો છે. રિષભ પંત લગભગ 280 થી ઉપર સ્કોર કર્યો છે અને એ વર્લ્ડ કપના સંભાવિત, એટલે આજે ફરીથી કોશિશ કરશે કે સારું પરફોર્મન્સ કરી શકે. બોલિંગ બહુ સારી, હમણાં ડેવિડ સાહેબે કીધું કે જે કુલદીપ યાદવ છે એના સાથે અક્ષર પટેલ બહુ સારી બોલિંગ કરી રહ્યું છે, મુકેશ કુમાર સારું બોલિંગ કરી રહ્યું છે, એક નવો ખેલાડી આવ્યો છે રસિકાંત, એ પણ સારી બોલિંગ કરી રહ્યો છે. એટલે ક્યાં ને ક્યાં આજનું જે મેચ છે, કારણ કે દિલ્હી કેપિટલ્સનું જે 5મી પોઝિશન ઉપર છે, દે વિલ ટ્રાય ટુ ગો અપ ટુ 4th પોઝિશન સુધી જવાની કોશિશ કરશે. બીજી બાજુ કેકેઆર માટે આ મેચ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે લાસ્ટ 3 મેચોમાંથી 2 મેચ જીતી તો એક મેચ બિલકુલ માર્જિનલી એ લોકો હાર્યા હતા. એટલે આજની કેકેઆરની ટીમ માટે બહુ ઇમ્पोर्टेंट मैच है. जी बिल्कुल राजेंद्र जी और नॉल डेविड जी, आप दोनों हमारे साथ जुड़े, इसलिए आप दोनों का खूब खूब धन्यवाद. थैंक यू.